નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મેરઠમાં માનવીય મૂલ્યો અને સંબંધોને શરમાવે તેવી એક ભયાનક ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર દીકરી સાથે પિતાએ અનેક વખત બળાત્કાર કર્યો હતો। આ ઘટનાનો ઉલ્લેખ જ્યારે પીડિતાએ તેના મામાના દીકરા સાથે કર્યો તો તેને પણ મદદ કરવાના બદલે પીડિતા સાથે ભસીપણું કર્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કિશોરીની ઉંમર માત્ર 13 વર્ષની છે। બાપ બેટી અને ભાઈ બહેનના સંબંધને કલંકિત કરનારી ઘટનાની કહાની સાંભળીને મેરઠ પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। હાલમાં પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે। જી હા મિત્રો, આ ઘટના મેરઠના દેહાત વિસ્તારની સરધણાની છે, જ્યાં 13 વર્ષની કિશોરી અને તેનો 10 વર્ષનો ભાઈ ઘરેથી ગાયબ થઈ ગયા હતા। પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી પોલીસે ટીમ બનાવીને બંને ભાઈ બહેનને શોધી કાઢ્યા હતા, પરંતુ જ્યારે પોલીસે તેમને ઘરે મૂકવા લઈ જવા લાગી તો બંને ઇનકાર કરી દીધો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કિશોરીની આપવીતી સાંભળીને બધાની આંખો ભીની થઈ ગઈ હતી। પીડિતાએ પૂરી વાત કહેતા પહેલા રડી પડી હતી। પાણી પીવડાવીને અધિકારીઓએ સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો હતો અને ત્યારબાદ તેની સાથે થયેલા વસીપણાનો પડદો ઉઠાવ્યો હતો। તેને જણાવ્યું કે પપ્પા 8 મહિનાથી બળાત્કાર કરતા હતા, વિરોધ કરવા પર મારપીટ કરતા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કિશોરી સાથે મામાના દીકરાએ પણ અનેક વખત વસીપણું કર્યું હતું। તેની પાસે કોઈ રસ્તો ન રહ્યો હતો ત્યારે પરેશાન થઈને તેના ભાઈને લઈ ઘરેથી ચાલી ગઈ અને તેની સાથે થયેલા વસીપણાની ઘટના સાંભળીને પોલીસ અધિકારીઓ પણ ભાવુક થઈ ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।